કૂતરાએ જણાવી મનુષ્યની 4 ખરાબ આદતો। નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, એક સમયની વાત છે, એક વફાદાર કૂતરાનું મૃત્યુ થઈ જાય છે તો એ મર્યા પછી ધર્મરાજ પાસે પહોંચી જાય છે। ધર્મરાજ તે કૂતરાને કહે છે કે હે શ્વાન, તે કૂતરાના શરીરમાં રહીને પણ ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડ્યું, ક્યારેય કોઈ ખરાબ કામ નથી કર્યું, હંમેશા તારા માલિક પ્રત્યે વફાદાર રહ્યો। આટલું તો કોઈ માણસ પણ નથી કરતો। હું તારા કામથી ખૂબ જ પ્રસન્ન છું અને જે વફાદાર હોય છે તે મને અત્યંત પ્રિય હોય છે। મને લાગે છે કે તને ધરતી પર મોકલીને હજુ એક મોકો આપવો જોઈએ। આ વખતે હું તને સમસ્ત યોનિમાં સર્વશ્રેષ્ઠ યોનિ મનુષ્ય બનાવીને ધરતી પર મોકલી રહ્યો છું। જા અને જઈને મનુષ્યના રૂપમાં પૃથ્વીના સુખ અને એશો આરામને ભોગવ। ધર્મરાજનું આટલું કહેવા પર કૂતરાના ચહેરા પર સહેજ પણ ખુશી ના આવી। ધર્મરાજે પૂછ્યું કે હે શ્વાન, મેં તને આટલું સારું શરીર આપવાનું વરદાન આપ્યું, પણ તારા ચહેરા પર મને કોઈ ખુશી ના દેખાઈ। અરે, આ મનુષ્ય શરીરને પામવા તો સ્વર્ગના દેવતા પણ તરસે છે, પણ તું ખુશ કેમ નથી થયો? ત્યારે કૂતરો કહે છે કે હે પ્રભુ, હું માનું છું કે મનુષ્ય યોનિ સૌથી ઉત્તમ યોનિ છે, પણ જ્યારથી મેં મનુષ્યના કુકર્મો જોયા છે ત્યારથી ઈચ્છા જ નથી થતી કે હું મનુષ્ય બનું। ત્યારે ધર્મરાજ કહે છે કે હે શ્વાન, તે શું જોઈ લીધું મનુષ્યમાં જે તું એમનાથી આટલી નફરત કરવા લાગ્યો છે? ત્યારે કૂતરો કહે છે કે હે પ્રભુ, જો તમે સાંભળશો તો તમે પણ નફરત કરવા લાગી જશો। પૃથ્વી તળ પર હવે મનુષ્ય રહ્યો જ નથી। તે પોતાની બધી જ મર્યાદાઓને, બધા જ કર્તવ્યોને ભૂલી ગયો છે। તે ભૂલી ગયો છે કે હું એક મનુષ્ય છું। તેને વેદમાં સર્વશ્રેષ્ઠ દરજ્જો મળ્યો છે અને બીજું કે તે પોતાનું ભોજન પણ ભૂલી ગયો છે, પોતાનો પહેરવેશ ભૂલી ગયો છે। તે એ પણ ભૂલી ગયો છે કે હું સ્ત્રી છું કે પુરુષ। તે પોતાના માતા પિતાને ભૂલી ગયો છે, ના જાણે શું ભૂલી ગયો છે। સાંભળું છું અને જોઉં છું તો એવું લાગે છે કે જાણે પૃથ્વી પર નિમ્ન અને નીચ યોનિમાં આ જ યોનિ છે। થોડા ઘણા લોકો ઠીક છે તો એમનું લોકો ચાલવા નથી દેતા, એમને ધૂતારા અને પાખંડી સમજવા લાગે છે। મને તો નફરત જેવું થઈ ગયું છે। હે પ્રભુ, તમે મને કોઈ પણ બનાવી દો, ધરતી પર મોકલી દો। ભલે મને ફરીથી કૂતરો બનાવો, પણ મનુષ્ય ના બનાવશો, કેમ કે મેં મનુષ્યને કઈ એવા કામો કરતા જોયા છે જેને જોઈને મને શરમ આવતી હતી અને શરમથી મારું માથું ફાટી જાય છે। ત્યારે ધર્મરાજ પૂછે છે, જો આ સાચું છે તો હું પણ જાણવા માગું છું કે તે મનુષ્યને એવા કયા કામો કરતા જોઈ લીધા છે જે ખૂબ જ ખરાબ છે? તને મનુષ્ય યોનિથી આટલી નફરત કેમ છે? ત્યારે કૂતરો કહે છે કે હે પ્રભુ, જો તમે જાણવા માંગો છો તો હું તમને મારી નજરે જોયેલી ઘટનાઓ તમને સંભળાવું છું। પહેલી ઘટના એ છે કે મનુષ્યની નિયત ખૂબ જ ખરાબ જલ્દી થઈ જાય છે। તે ક્યારેય તેના ધર્મ પર સ્થિર નથી રહી શકતો। ક્યારેય કોઈ સારી વસ્તુ નજરે પડી જાય, ક્યારેય કોઈ સુંદર સ્ત્રી દેખાઈ ગઈ, ક્યારેય કોઈ ધન માયા દેખાઈ ગઈ તો તરત એની નિયત ખરાબ થઈ જાય છે। આ સંબંધમાં હું તમને એક વાર્તા સંભળાવું છું। એક નગરમાં એક શેઠના ઘરે એક ખૂબ જ સુંદર કન્યાનો જન્મ થાય છે। કન્યા ખૂબ જ રૂપવતી હતી। ધીરે ધીરે જ્યારે તે મોટી થવા લાગી તો તેનું રૂપ અને યૌવન પણ વધારે નિખરવા લાગ્યું। ધીરે ધીરે કન્યા યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે એક દિવસ શેઠના મનમાં વિચાર આવ્યો કે હું મારી દીકરીનું લગ્ન કરાવી દઉં અને લગ્ન કોઈ રાજા મહારાજા સાથે કરાવવા જોઈએ। મિત્રો, આવો વિચાર કરીને શેઠ નગરની બહાર એક બાબા રહેતા હતા। શેઠ તે બાબા પાસે જાય છે અને તે પોતાના મનની ઈચ્છાને બાબાને કહે છે કે બાબા, હું મારી રૂપવતી દીકરીનું લગ્ન કોઈ રાજકુંવર સાથે કરવા માંગુ છું। જરાક તમારા તપોબળથી, તમારી શક્તિથી જોઈને જણાવો કે મારી દીકરીનું લગ્ન, તેનો વિવાહ કોની સાથે થશે? ત્યારે તે બાબા કહે છે કે જુઓ શેઠજી, હું તમારી દીકરીને જોઈને જ જણાવી શકું છું। તમે તમારી કન્યાને અહીં બોલાવી લાવો કે પછી હું તમારા ઘરે આવું? શેઠ કહે છે કે ઠીક છે બાબા, તમે મારા ઘરે પધારો। તમારા ચરણ મારા ઘરે પડશે તો ઘર પણ પવિત્ર થઈ જશે અને અમારી દીકરીનું ભાગ્ય જરૂર જણાવો। મિત્રો, બીજા દિવસે સવારમાં તે બાબા તે શેઠના ઘરે જાય છે। ગયા હતા કન્યાને જોઈને એનું ભાગ્ય જણાવવા માટે, પરંતુ કન્યા એટલી સુંદર હતી કે તે બાબા જ તેની ઉપર આસક્ત થઈ ગયા। તે બાબાનું મન તે શેઠની કન્યા પર મોહી ગયું। વિચારવા લાગ્યો કે જો આવી કન્યા મને મળી જાય તો મારું ભાગ્ય ખુલી જશે। હવે કોઈ એવો ઉપાય કરું જેનાથી આ કન્યા મને મળી જાય।
આવું વિચારીને તે બાબા એકદમથી રડવા લાગે છે. તે બાબાને રડતા જોઈને શેઠે પૂછ્યું કે તમારા રડવાનું શું કારણ છે. ત્યારે તે બાબા શેઠને એકાંતમાં લઈ જઈને સમજાવે છે, તારી પુત્રીની સમસ્ત રેખાઓને જોઈને મને રડવાનું આવી રહ્યું છે, કેમ કે તે રેખાઓનું ફળ છે કે આ કન્યા તારા કુળનો નાશ કરી દેશે અને જે ઘરમાં જશે એ ઘરને પણ ડૂબાડી દેશે. તે બાબાની વાત સાંભળીને તે શેઠ ગભરાઈ જાય છે. પૂછવા લાગ્યો કે બાબા શું આનો કોઈ ઉપાય નથી જેનાથી અમારું કુળ નષ્ટ થવાથી બચી જાય. ત્યારે તે બાબા કહે છે કે એનો એક જ ઉપાય છે, તું તારી કન્યાને એક પેટાળામાં બંધ કરીને એની ઉપર એક દીવો સળગાવીને રાખી દે અને સાંજના સમયે તેને નદીમાં વહાવી દે, ત્યારે તું બચી જઈશ, નહીં તો થોડા જ દિવસોમાં તારું ઘર નષ્ટ થઈ જશે. મિત્રો, આવી વાત જણાવીને તે બાબા તો તેની જગ્યાએ ચાલ્યો જાય છે. આ બાજુ તે શેઠે બાબાએ જેવું જણાવ્યું હતું એવું જ કર્યું. તેની કન્યાને એક મોટા પેટાળામાં બંધ કરી દીધી અને તેની ઉપર એક દીવો સળગાવીને મૂકી દીધો. જેવો સાંજનો સમય થાય છે તે પેટાળાને નદીમાં પ્રવાહિત કરી દે છે. તે પેટાળું નદીમાં વહેતું વહેતું જઈ રહ્યું હતું. મિત્રો, તે બાબાએ આવું કેમ કરાવ્યું હતું? એણે વિચાર્યું કે જેવો શેઠ પોતાની કન્યાને પેટાળામાં બંધ કરીને નદીમાં વહાવી દેશે, એવામાં હું કેટલેક દૂર આગળ જઈને તે પેટાળાને કાઢી લઈશ અને તે કન્યાને મારી સ્ત્રી બનાવી લઈશ. આવું વિચારીને તે બાબાએ તેના 4 ચેલા નદીના કિનારે બેસાડી દીધા અને કહ્યું કે નદીમાં આજે રાત્રે વહેતું એક પેટાળું આવશે અને ચૂપચાપ એ પેટાળાને કાઢીને મારી પાસે લઈ આવજો. ચેલાઓએ કહ્યું કે ઠીક છે. હવે તો સાધુના ચેલાઓ નદીના કિનારે જઈને બેસી ગયા. આ બાજુ એવું બને છે કે જેવું પેટાળું નદીમાં છોડવામાં આવે છે, થોડે દૂર આગળ પહોંચી જાય છે. થોડે દૂર આગળ નદીના કિનારે એક રાજકુમાર ઊભો હતો. રાજકુમાર શિકાર રમવા માટે આવ્યો હતો. રાજકુમાર નદી કિનારે ઊભો હતો. અચાનક એની નજર પેટાળા પર પડે છે. રાજકુમારે જલ્દીથી તેના સિપાહીઓને તે પેટાળાને બહાર કાઢવા કહ્યું. તેના સિપાહીઓએ તે પેટાળું બહાર કાઢી લીધું. રાજકુમારે પેટાળું ખોલીને જોયું તો એમાં એક સુંદર અપ્સરા જેવી યુવતી બેઠી હતી. રાજકુમાર તેને જોતા જ તેના પ્રેમમાં પડી ગયો. રાજકુમારે તેને પોતાની પત્ની બનાવી લીધી અને તે પેટાળામાં એક જંગલી સુવર પકડીને બંધ કરી દીધું અને તેની ઉપર સળગતો દીવો મૂકી દીધો. પછી તે પેટાળાને ફરીથી નદીમાં પ્રવાહિત કરી દીધું. પેટાળું વહેતું વહેતું આગળ જતું રહ્યું. હવે આગળ તો મહાત્માજીના ચેલાઓ નદી કિનારે ઘાટ લગાવીને બેઠા જ હતા કે જેવું પેટાળું આવશે અમે કાઢી લઈશું. એમણે ફટાફટ પેટાળું કાઢ્યું અને તેને પોતાના ગુરુ પાસે લઈને આવ્યા. ગુરુને ખબર જ નહોતી કે પેટાળામાં શેઠની સુંદર કન્યાની જગ્યાએ જંગલી સુવર છે, એટલે એને પેટાળાને ઓરડાની અંદર મુકાવી દીધું અને ચેલાઓને કહીને બહારથી સાંકળ લગાવી દીધી અને કહ્યું કે સાંભળો, આ ઓરડામાંથી ભલે ગમે તેટલો અવાજ આવે, હું દરવાજો ખોલવાનું કહું કે પછી કોઈ બીજું, તો પણ તમારે બહારથી દરવાજો નથી ખોલવાનો. ચેલાઓએ કહ્યું કે જેવી તમારી આજ્ઞા. આ પ્રકારે તે બાબા પેટાળાની સાથે ઓરડામાં બંધ થઈ જાય છે અને જેવું તેને પેટાળું ખોલ્યું અને શેઠની કન્યાને જોવાની કોશિશ કરી તો મિત્રો તે પેટાળામાંથી એક ખૂંખાર જંગલી સુવર નીકળે છે અને તે બાબાને મારવાનું ચાલુ કરે છે. બાબાજી ખૂબ જ બુમરાણ કરે છે કે દરવાજો ખોલી દો, પરંતુ કોઈ પણ ચેલાએ દરવાજો ના ખોલ્યો. આખરે સુવરે બાબાજીને મારીને જ છોડ્યા. જ્યારે અવાજ બિલકુલ શાંત થઈ ગયો તો ચેલાઓએ દરવાજો ખોલ્યો અને જોયું તો અંદર ગુરુ મૃત અવસ્થામાં પડ્યા હતા અને ઓરડાની અંદરથી સુવર નીકળીને ભાગી ગયું. બાબાનું શરીર પૂરું લોહીલુહાણ થઈ ગયું હતું. તે બાબાને તેમના કર્મોની સજા મળી ગઈ હતી. શેઠે કેટલો ભરોસો કરીને તે બાબાને પૂછ્યું હતું, પણ તેને શેઠ સાથે કેટલું ખોટું કર્યું. એટલે મારી ઈચ્છા માનવ શરીર પામવાની બિલકુલ નથી. ધર્મરાજ કહે છે કે શ્વાન, વાસ્તવમાં આ તારી કહાની બિલકુલ સત્ય હતી. કોઈની ઉપર પણ ભરોસો ના કરવો જોઈએ. ખબર નહીં ક્યારે કોની નિયત ખરાબ થઈ જાય. એટલા માટે તો કહેવાય છે કે મનુષ્યને છોડીને બાકી બધા પ્રાણી પ્રાકૃતિક નિયમોનું પાલન કરી રહ્યા છે. માત્ર મનુષ્ય જ બદલતો જઈ રહ્યો છે અને એટલો બદલાઈ ગયો છે કે બદલાતા બદલાતા પશુ બની ગયો છે. કોઈ કોઈના પર વિશ્વાસ કરવાને લાયક જ નથી રહ્યા. આજનો જમાનો એવો આવી ગયો છે કે કોઈ વિશ્વાસીનો પણ વિશ્વાસ ના કરવો જોઈએ. કૂતરો કહે છે કે હે પ્રભુ, હવે હું તમને બીજી ઘટના સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. એકવાર એક પંડિતજી કાશીમાં વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા હતા. તેમણે 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો. જ્યારે તેમણે બધું જ શીખી લીધું તો ભણ્યા પછી તે પાછા પોતાના ઘરે આવી ગયા અને તેના પિતાજીને કહ્યું કે પિતાજી, હું સંપૂર્ણ અભ્યાસ કરીને આવી ગયો છું. હવે મને બધું જ યાદ છે.
તમે મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, હું એનો સારી રીતે ઠીક રીતે ઉત્તર આપીશ. પંડિતજીના પિતાજી કહેવા લાગ્યા કે ઠીક છે બેટા, જ્યારે તું બધું જ ભણીને આવી ગયો છે તો તું મારા એક નાનકડા પ્રશ્નનો ઉત્તર આપ. પંડિતજી કહેવા લાગ્યા કે ઠીક છે પિતાજી, પૂછો. પિતાએ પૂછ્યું કે મને માત્ર એટલું કહી દે કે પાપના બાપનું શું નામ છે. પછી પંડિતજીએ વિચાર્યું કે પાપનો બાપ એ તો મેં ક્યારેય ભણ્યો જ નથી, કે પુસ્તકોમાં મેં વાંચ્યું જ નથી, પુસ્તકોમાં તો આ વિષય હતો જ નહીં. પછી તો પંડિતજી પૂરી રાત પુસ્તકો વાંચતા રહ્યા, પરંતુ પાપના બાપનું નામ ના મળ્યું. પંડિતજીના પિતાજી કહેવા લાગ્યા કે જ્યારે તને પાપના બાપનું નામ નથી ખબર તો તે શું અભ્યાસ કર્યો? હજુ સુધી તને પાપના બાપનું નામ જ નથી ખબર? પોતાના પિતાની વાતને સાંભળીને પંડિતજી કહેવા લાગ્યા કે પિતાજી, તમે ચિંતા ના કરો, હું એક બ્રાહ્મણનો દીકરો છું. હું પાપના બાપનું નામ શોધીને જ પાછો આવીશ. ભલે 12 વર્ષ ફરીથી મારે અભ્યાસ કરવો કેમ ના પડે. મિત્રો, તેના પિતાજીને આટલું કહીને પંડિતજી ફરીથી કાશી જવા માટે રવાના થઈ જાય છે. પછી કૂતરો કહે છે કે હે પ્રભુ, જ્યારે પંડિતજી ઘરેથી કાશી જવા માટે નીકળી પડ્યા તો રસ્તામાં તેમને ખૂબ જ તરસ લાગે છે. તેમને એક નગરમાં એક ઘર જોવા મળે છે. ત્યારે પંડિતજી એ ઘરમાં જાય છે અને ત્યાં જઈને કહે છે કે મને ખૂબ જ જોરથી તરસ લાગી છે. જો ઘરની અંદર કોઈ હોય તો મને પાણી પીવડાવી દો. મિત્રો, ઘરની અંદરથી એક સ્ત્રી નીકળે છે અને પંડિતજીને પાણી પીવડાવે છે. પંડિતજી પાણી પીવે છે અને પાણી પીધા પછી પંડિતજી તે સ્ત્રીને પૂછે છે કે આ કોનું ઘર છે. તે સ્ત્રી કહે છે કે પંડિતજી, તમારે આ વાત પાણી પીતા પહેલાં જ પૂછવાની હતી કે આ કોનું ઘર છે. હવે તમે પાણી તો પી લીધું, હવે તમે પૂછી રહ્યા છો કે આ ઘર કોનું છે? તો સાંભળી લો, આ ઘર એક ગણિકાનું છે. હું એક ગણિકા છું. પંડિતજીએ જેવું ગણિકાનું નામ સાંભળ્યું તો તેમણે એકદમથી કાન પકડી લીધા અને કહેવા લાગ્યા કે રામ રામ, આ શું થઈ ગયું? મારાથી ભારે અપરાધ થઈ ગયો. મેં એક ગણિકાના ઘરનું પાણી પી લીધું. પંડિતજી મનમાં ને મનમાં વિચારે છે, પાપનો બાપ તો મળ્યો નહીં અને એક પાપ ઓર થઈ ગયું. ત્યારે તે ગણિકા કહે છે કે પંડિતજી, તમે આગળ ક્યાં જઈ રહ્યા છો? પંડિતજીએ ગણિકાને બધી જ વાત જણાવી અને કહ્યું કે હું પાપના બાપનું નામ શોધવા જઈ રહ્યો છું. મને કાશીમાં મળશે, એટલા માટે હું ફરીવાર કાશીમાં ભણવા માટે જઈ રહ્યો છું. પંડિતજીની વાત સાંભળીને ગણિકાએ વિચાર્યું કે 12 વર્ષ કાશીમાં ભણીને આવ્યા છે તો પણ નથી ખબર કે પાપના બાપનું શું નામ છે, અને હવે ફરીથી કાશી ભણવા જઈ રહ્યા છે. પણ એ જરૂરી નથી કે પંડિતજી કાશીમાં પહોંચી જાય તો એમને પાપના બાપનું નામ ત્યાં ખબર પડી જાય. જ્યારે આ મારી પાસે આવ્યા છે તો હું જ એમને જણાવી દઉં કે પાપના બાપનું શું નામ હોય છે. એવું વિચારીને તે ગણિકા પંડિતજીને કહે છે કે પંડિતજી, તમને પાપના બાપનું નામ જાણવું છે તો કાશી જવાની જરૂર નથી. પાપના બાપનું નામ તો હું જ તમને જણાવી શકું છું. ત્યારે પંડિતજી કહેવા લાગ્યા કે જો તું મને આ નામ બતાવી દે તો પછી મારે એટલે દૂર કેમ જવું પડે? ગણિકા કહે છે કે ઠીક છે પંડિતજી, હું તમને પાપના બાપનું નામ જણાવીશ. ગણિકા પંડિતજીને કહે છે કે તમે ખૂબ જ થાકી ગયા છો, તમે ઘણે દૂરથી ચાલીને આવ્યા છો, એટલા માટે તમે થોડી વાર આરામ કરો. ત્યાં સુધી હું તમારા માટે ભોજન બનાવી દઉં છું. પછી ભોજન કર્યા પછી હું તમને જણાવીશ કે પાપના બાપનું શું નામ હોય છે. આ તરફ કૂતરો ધર્મરાજને કહે છે કે પ્રભુ, જ્યારે ગણિકાએ કહ્યું કે પંડિતજી તમે ભોજન કરી લો, ત્યારબાદ હું તમને પાપના બાપનું નામ જણાવીશ, ત્યારે પંડિતજી કહેવા લાગ્યા કે હું તારા ઘરે ભોજન કેવી રીતે કરી શકું? તું એક દૂષિત સ્ત્રી છે, હું તારે ત્યાં ભોજન નહીં કરું. પાણી પી લીધું એનું પણ પ્રાયશ્ચિત કરી રહ્યો છું. પંડિતજીની વાતને સાંભળીને ગણિકા કહેવા લાગી, કોઈ વાત નહીં પંડિતજી, હું તમને દાળ, લોટ, ઘી, ખાંડ બધું જ આપી દઉં છું, તમે જાતે બનાવીને ભોજન કરી લેજો. પંડિતજી કહેવા લાગ્યા, તું તો એક ગણિકા છે, મારે તારા ઘરનું સીધું પણ ના લેવું જોઈએ. પંડિતજીની વાત સાંભળીને ગણિકા કહેવા લાગી કે હે પંડિતજી, જો તમે મારે હાથે સીધું લઈ લેશો તો હું તમને 5 સોનાના સિક્કા પણ આપી દઈશ. સિક્કાની વાત સાંભળીને પંડિતજી વિચારવા લાગ્યા કે પાપના બાપનું નામ તો ખબર નહીં ક્યાં મળશે, આ સિક્કાઓ પણ હાથથી જતા રહેશે. જો મને આ સીધું આપે છે તો કોઈ વાત નહીં, અહીં મને કોણ જોઈ રહ્યું છે, હું એની પાસેથી સીધું લઈ લઉં છું અને એમ પણ હું મારા હાથોથી ભોજન બનાવીશ અને પછી ખાઈ લઈશ. આગળ કૂતરો કહે છે, હે પ્રભુ, પંડિતને આટલી વારમાં લોટ લેવામાં તકલીફ થઈ રહી હતી, પરંતુ 5 સોનાના સિક્કાના લોભમાં આવીને પંડિતજી બધી જ સમસ્યા ખતમ થઈ ગઈ અને તેમણે ગણિકાના હાથેથી સીધું લઈ લીધું. ત્યાં પંડિતજી દાળ, લોટ, ઘી, ખાંડ લીધા પછી તેમના હાથોથી ભોજન બનાવી લીધું. પછી કૂતરો કહે છે કે પ્રભુ, જે સમયે પંડિતજી ભોજન બનાવી રહ્યા હતા તો ગણિકા આવે છે અને પંડિતજીને કહે છે કે પંડિતજી,
તમે મારા ઘરનું પાણી પી લીધું છે, મારા હાથેથી લોટ પણ લીધો છે, તો હવે હું તમારા માટે ભોજન બનાવી શકું છું? પંડિતજી કહેવા લાગ્યા કે અરે ગણિકા, વધારે ના બોલીશ. તારા ઘરનું સીધું સામાન લઈ લીધું એ જ મોટી વાત છે. તું એક ગણિકા છે, તારા હાથનું બનેલું ભોજન હું ક્યારેય ના કરી શકું. પછી ગણિકા કહેવા લાગી, પંડિતજી ચિંતા ના કરશો, જો તમે મારા હાથનું ભોજન ખાઈ લો તો હું તમને એના બદલામાં બીજા 5 સોનાના સિક્કા આપી શકું છું. પંડિતજી વિચારવા લાગ્યા કે જો મને તેના હાથનું ભોજન કરવાના બદલામાં 5 સોનાની મોહરો મળી જશે તો મારી પાસે 10 સોનાની મોહરો થઈ જશે. પંડિતજી કહેવા લાગ્યા કે કોઈ વાત નહીં, હું ભોજન કરી લઉં છું, અહીં મને કોણ જોઈ રહ્યું છે. પછી પંડિતજી ગણિકાને કહે છે, હું તારા હાથનું ભોજન ખાઈ લઉં છું, પણ તું સ્નાન કર્યા પછી જ ભોજન બનાવજે. તો ગણિકા કહેવા લાગી કે ઠીક છે પંડિતજી, હું સ્નાન કર્યા પછી જ ભોજન બનાવીશ. 5 સોનાની મોહરો આપ્યા પછી ગણિકાએ પંડિતજી માટે ભોજન બનાવ્યું અને પંડિતજીએ કહ્યું કે બસ હવે તું જતી રહે, હું મારી જાતે જ ભોજન કરી લઈશ. ત્યારે ગણિકા કહેવા લાગી કે પંડિતજી, મેં તમારા માટે ભોજન બનાવ્યું છે, તો તમે માત્ર 5 કોળિયા મારે હાથેથી ખાઈ લો તો શું થઈ જશે? હવે તો પંડિતજી કહે છે કે હે દૂષિત સ્ત્રી, આંગળી આપી તો તું હાથ પકડે છે, હું તારા હાથેથી ક્યારેય ભોજન નહીં કરું, તું એક ગણિકા છે. ત્યારે ગણિકા કહેવા લાગી કે પંડિતજી, તમે જો 5 કોળિયા મારા હાથેથી ખાઈ લેશો તો હું તમને 5 સોનાના સિક્કા ઓર આપી દઈશ. પંડિતજી વિચારવા લાગ્યા કે જો આ મને 5 સોનાના સિક્કા બીજા આપી દેશે તો મારી પાસે 15 સોનાના સિક્કા થઈ જશે. પછી પંડિતજી ગણિકાને કહેવા લાગ્યા કે ઠીક છે, જો તારા હાથેથી મને ભોજન કરાવવા માંગે છે તો તારા હાથેથી મને ભોજન કરાવી શકે છે. પંડિતજીની વાત સાંભળીને ગણિકાએ પંડિતજીને ભોજનની થાળી પીરસી. સામે પંડિતજી બેઠા હતા અને એમની સામે ગણિકા બેસી ગઈ. વચ્ચે ભોજનની થાળી છે. ગણિકાએ કોળિયો લીધો અને તેના હાથથી પંડિતજીને ખવડાવવા માટે હાથ લંબાવ્યો અને આ તરફ પંડિતજીએ પણ ખાવા માટે મોઢું ખોલ્યું. જેવું પંડિતજીએ મોઢું ખોલ્યું એવું જ ગણિકાએ પંડિતજીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. પંડિતજી તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા. કહેવા લાગ્યા કે તારી આ હિંમત, તું ગણિકા થઈને મારા પર હાથ ચલાવે છે, મને થપ્પડ મારે છે, તે ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. ગણિકાએ કહ્યું કે પંડિતજી, મેં કોઈ અપરાધ નથી કર્યો, મેં તો તમને શિક્ષા આપી છે. તમે જેને શોધવા આવ્યા હતા તેનો ઉત્તર મેં જણાવી દીધો છે. અપરાધ તો તમે કર્યો છે. તમે મારા ઘરનું પાણી પી લીધું, તમે મારા ઘરનું સામાન લો છો, તમે મારા ઘરે બનાવેલું ભોજન કરો છો, તમે મારા હાથેથી ભોજન કરો છો. જ્યારે તમે ગણિકાને ત્યાં કોઈ કામ નથી કરી શકતા તો તમે આ બધું કેમ કર્યું? પંડિતજી કહેવા લાગે કે તારા ભાવ અને પ્રેમના કારણે. તો ગણિકા કહેવા લાગી, પ્રેમના કારણે નહીં, એવું કહો કે લોભના કારણે. તમને 15 સોનાની મોહરો દેખાઈ હતી એટલે તમે મારા ઘરનું ખાવાનું ખાવા માટે તૈયાર થઈ ગયા, મારા હાથેથી પણ ખાવા માટે તૈયાર થઈ ગયા. આજ તો પાપનો બાપ છે લોભ. લોભ દેખાતો ગયો અને તમે એ બધું કરતા ગયા જેને કરવું તમે પાપ સમજતા હતા. ગણિકાને વાતને સાંભળીને પંડિતજી આંખો ખુલી ગઈ અને પંડિતજી ગણિકાના ચરણોમાં પડીને બોલ્યા કે તમે કોઈ ગણિકા નથી, તમે મારા ગુરુ છો. તમે તો મારા ગુરુ નીકળ્યા, કેમ કે 12 વર્ષ સુધી કાશીમાં ભણ્યા પછી પણ આજ સુધી ના જાણી શક્યો કે પાપનો બાપ કોણ છે, અને તમે મને 1 મિનિટમાં જણાવી દીધું કે પાપનો બાપ કોણ છે. હવે હું સમજી ગયો છું કે પાપનો બાપ લોભ હોય છે અને મનુષ્યએ ક્યારેય પણ લોભ ના કરવો જોઈએ. લોભમાં આવીને મનુષ્ય એ બધું કરે છે જે નિષેધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે, એટલા માટે તે પાપ છે અને લોભ એનો જન્મદાતા. આગળ કૂતરો કહે છે કે હે પ્રભુ, એટલે મને મનુષ્ય જાતિથી ધૃણા છે, કેમ કે મનુષ્ય લોભમાં આવીને કેટલું પણ મોટું નીચમાં નીચ કામ કરી શકે છે. હું તમને આગળ જણાવું છું કે મનુષ્ય ભરોસાને લાયક પણ નથી હોતો. તે પોતાના સ્વાર્થ માટે પોતાનાઓનું જ નુકસાન કરી દે છે. ધર્મરાજ પૂછે છે કે એ કેવી રીતે? તો કૂતરો કહે છે કે હે પ્રભુ, હું તમને એક કહાની સંભળાવું છું. એક સમયની વાત છે, એક શહેરમાં એક ખૂબ જ ધનવાન વેપારી રહેતો હતો. એની પાસે મારી જેવો એક વફાદાર પાલતુ કૂતરો હતો. અચાનક તે ધનવાન વેપારી ખૂબ જ ગરીબ થઈ ગયો અને તેને પોતાના કૂતરાને છોડવો પડ્યો. એને પોતાના જ એક સાથી વેપારીને ત્યાં કૂતરાને ગીરવી રાખીને 5000નું દેવું કર્યું અને તેણે એક નવું કામ શરૂ કર્યું. એને તેના વેપારીને કહ્યું કે જ્યાં સુધી હું તમારા 5000નું દેવું ચૂકતું ના કરું ત્યાં સુધી મારો વફાદાર કૂતરો તમારી પાસે ગીરવી રહેશે, અને જે દિવસે હું તમારા 5000 રૂપિયા ચૂકવી દઈશ
તો હું મારા કૂતરાને લઈ જઈશ. આવું કહીને તે વેપારી ત્યાંથી જતો રહે છે. થોડા દિવસો પછી તે વેપારીની દુકાનમાં ચોરી થઈ જાય છે અને ચોર તેનો બધો સામાન ચોરીને લઈ ગયા. મુશ્કેલીથી થોડોક જ સામાન દુકાનમાં બચ્યો હતો. વફાદાર કૂતરાને ખબર પડી કે ચોર ચોરી કરી રહ્યા છે, તો તે કૂતરો ચોરોનો પીછો કરતો કરતો એમની પાછળ ચાલ્યો ગયો અને તેણે એ જગ્યા જોઈ લીધી જ્યાં ચોરોએ ધન સંતાડ્યું હતું. તે જગ્યા જોયા પછી તે વફાદાર કૂતરો દુકાન પર પાછો આવી જાય છે. સવારે જ્યારે વેપારી સૂઈને ઉઠ્યો અને તેને પોતાની દુકાન ખોલી જોઈ તો એકદમથી રડી પડ્યો. સાથે એના ઘરના લોકો પણ રડવા લાગ્યા. શેરી મહોલ્લાના લોકો પણ ભેગા થઈ ગયા. વેપારી તો લગભગ પાગલ જેવો જ થઈ ગયો હતો, કેમ કે તેની દુકાનનો બધો જ સામાન ચોરી થઈ ચૂક્યો હતો. પણ આ તરફ કૂતરો વારંવાર માલિકનું ખમીસ અને પાયજામો ખેંચતો ઘરના દરવાજાની તરફ ભાગી રહ્યો હતો, જેમ કે તે કૂતરો એને ઘરની બહાર લઈ જવા માંગતો હોય. આખરે તેના એક મિત્રએ સલાહ આપી, લાગે છે કે આ કૂતરો ચોરી થયેલી વસ્તુ વિશે જાણે છે, એટલા માટે તે વારંવાર પકડીને ખેંચી રહ્યો છે. આપણે કૂતરાની પાછળ જવું જોઈએ. એવું વિચારીને વેપારી તે કૂતરાની પાછળ પાછળ જાય છે. કૂતરો તે વેપારીને સ્થાન પર લઈ જાય છે જ્યાં ચોરોએ તેનું ધન ચોર્યું હતું અને છુપાવ્યું હતું. તે જગ્યા પર જઈને કૂતરાએ જમીન ખોદવાની શરૂ કરી અને ભસવાનું શરૂ કર્યું. એ જણાવવાની કોશિશ કરી કે ધન અહીં નીચે સંતાડેલું છે. વેપારી અને તેના મિત્રોએ તથા ગામના લોકોએ મળીને જમીન ખોદી તો જોયું કે તેનો બધો જ સામાન જમીનમાંથી નીકળ્યો. એમાં કોઈ વસ્તુ ખોવાઈ નહોતી. બધો સામાન મળી ગયો. વેપારી તેનો સામાન મેળવીને ખૂબ જ ખુશ થાય છે અને ઘરે આવીને કાગળમાં લખીને કૂતરાના કાનમાં લપેટી દીધો, તેના ગળામાં બાંધી દીધો અને તેના જૂના માલિક પાસે મોકલી દીધો. એણે તે કાગળમાં લખ્યું હતું કે કૂતરો ખૂબ જ વફાદાર છે અને કૂતરાની વફાદારીના કારણે જે 5,000નું કર્જ તે લીધું હતું તેને હું માફ કરું છું, કેમ કે તારા કૂતરાની વફાદારીના કારણે મારી દુકાનનો જે સામાન ચોરી થયો હતો તે મને પાછો મળી ગયો છે. એટલે હું આજે તારા કૂતરાને મારી પાસેથી આઝાદ કરું છું અને ઇનામ તરીકે તને 5,000 રૂપિયા ઉપરથી મોકલું છું. કૂતરો પણ ખૂબ જ ખુશ હતો કે આજે હું મારા માલિકને મળીશ. જ્યારે માલિક મારી વફાદારીની ચર્ચા સાંભળશે તો ખુશીથી નાચી ઉઠશે. વેપારીએ જ્યારે તેના કૂતરાને આવતો જોયો તો એણે વિચાર્યું કે લાગે છે કે મારો મિત્ર પૈસા પાછા માગી રહ્યો છે, એટલે એણે મારા કૂતરાને મારી પાસે મોકલ્યો છે. મારી પાસે હજુ પણ પૈસા નથી, હું એને ક્યાંથી આપીશ? હજુ તો હું મારા નુકસાનની ભરપાઈ પણ નથી કરી શક્યો. એટલે હું એવું કરું છું કે મારા ઘરનું સરનામું માત્ર આ કૂતરાને જ ખબર છે. જો હું આ કૂતરાને જ મારી દઈશ તો પછી વેપારી મારા ઘરે ક્યારેય પહોંચી જ નહીં શકે. આવું વિચારીને તે વેપારી તેના વફાદાર કૂતરાની તરફ તલવાર લઈને દોડે છે અને કૂતરાનું માથું કાપી નાખે છે. તે કૂતરો ત્યાં જ મરી જાય છે. કૂતરાના મરી ગયા પછી કૂતરાના જમણા કાન પાસેથી એક કાગળ નીચે પડે છે. તે કાગળને વાંચીને તે વેપારીને ખૂબ જ દુઃખ થાય છે. કૂતરો કહે છે કે હે પ્રભુ, એટલા માટે મનુષ્ય જાતિથી મને નફરત છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે કેટલો નીચે પડી જાય છે. પોતાના હિતે જ છું, પોતાના વફાદારને પણ મતલબ માટે મારી દે છે. કૂતરો પછી આગળ કહે છે કે હે પ્રભુ, મેં જે પણ ઘટના જોઈ છે મેં એને સંક્ષેપમાં તમને જણાવી છે કે મનુષ્ય કેટલો વિશ્વાસઘાતી, કેટલો લોભી હોય છે, કેટલો સ્વાર્થી હોય છે, કેટલો ચરિત્રહીન હોય છે, જે પોતાની સ્ત્રી હોવા છતાં પરાઈ સ્ત્રીના ચક્કરમાં ફસાયેલો રહે છે, અતિથિનો અનાદર કરે છે, સ્ત્રીઓનું અપમાન કરનારો હોય છે, નિર્દોષ પર દોષ લગાવનાર હોય છે. એટલે હું કહી શકું કે મનુષ્ય એ બધા જ નીચ કામ કરે છે જે નરકનું દ્વાર ખોલે છે. ત્યારે ધર્મરાજ કહે છે કે હે શ્વાન, તું ઠીક કહે છે, પરંતુ બધા જ મનુષ્યો એક જેવા નથી હોતા. કેટલાક સારા પણ લોકો હોય છે. હું તને એક નાનકડી વાર્તા સંભળાવું છું કે સંસારમાં સારા પણ લોકો હોય છે. ત્યારે ધર્મરાજ કૂતરાને એક કહાની સંભળાવે છે કે એકવાર એક ખૂબ જ બળવાન અને ઉદાર રાજા હતો. તે ઘણું બધું સોનું તેના રાજ્યના ગરીબોને દાન કરતો હતો. તે રાજા સવારે જલ્દી ઉઠીને તેના મહેલના બહાર ઊભેલા ગરીબોને સોનું આપતો હતો, જેથી તે જમવાનું અને કપડાં ખરીદી શકે. એક રાત્રે એક ખેડૂત રાજાના મહેલની પાસે આવ્યો અને દિવાલ પાછળ સંતાઈને બેસી ગયો. તે ખેડૂતે વિચાર્યું કે તે આખી રાત મહેલના દરવાજા પાસે રહેશે અને પછી સવારે રાજા પાસેથી સોનું લેવા માટે લાઇનમાં લાગી જશે, કેમ કે તેણે વિચાર્યું કે જો તે સૌથી પહેલાં લાઇનમાં આગળ રહેશે તો રાજા તેને સૌથી વધારે સોનું આપશે, પછી તેની ગરીબી દૂર થઈ જશે. પરંતુ ત્યાં રાજાના ચોકીદારે તેને દરવાજા પાસે સંતાયેલો જોયો
તો ચોકીદારે વિચાર્યું કે આ કોઈ ચોર છે જે રાજાના મહેલમાં રાત્રે ચોરી કરવા માટે આવ્યો છે. અને આવું વિચારીને તે ચોકીદારે તે ખેડૂતને પકડી લીધો અને તેને મહેલની નીચે કેદખાનામાં બંધ કરી દીધો. બીજો દિવસ થાય છે. પાછલી રાતનો કિસ્સો સાંભળીને તે રાજાએ તે કેદખાનામાં જઈને ખેડૂત સાથે વાત કરી. રાજાએ તે અંધારી કેદખાનામાં પ્રવેશ કર્યો અને તેમણે તે ખેડૂતને પૂછ્યું, તું મારા મહેલમાં ચોરી કરવા કેમ આવ્યો હતો, જ્યારે કે તારે તો માત્ર ભોજન અને કપડાં માટે મારી પાસે સોનું માંગવાનું હતું? શું તને એ ખબર નથી કે હું તને એ બધું જ ખુશીથી દાન કરી દઉં છું? રાજાની વાત સાંભળીને તે ગરીબ ખેડૂત કહે છે કે રાજન, હું કોઈ ચોર નથી. હું માત્ર એક ખેડૂત છું જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છું અને મારે મદદની જરૂર છે. હું એક જમાનામાં ધનવાન હતો અને વેપારી હતો જે ખૂબ જ દાન પુણ્ય કરતો હતો, પરંતુ પછી દુષ્કાળ પડી ગયો. ચોરોએ મારા પશુઓને ચોરી લીધા. ખેડૂત આગળ કહે છે કે મહારાજ, હું તમારા મહેલમાં ચોરી કરવા નહીં, હું રાત્રે એટલા માટે આવ્યો હતો કે જેમ તેમ કરીને સવારે સૌથી પહેલાં હું લાઇનમાં લાગી જાઉં અને જ્યારે તમે સોનું વહેંચશો તો સૌથી પહેલાં મને મળી જાય. મહારાજ, હું જે પણ કહી રહ્યો છું તે સાચું કહી રહ્યો છું. ખેડૂતની વાતો રાજનને ગમી ગઈ. રાજાએ તેના સિપાહીઓને તે ખેડૂતને મુક્ત કરવાનો આદેશ આપી દીધો. પછી તેણે તે ખેડૂતને 10 સોનાના સિક્કા આપ્યા, જેનાથી તે પોતાની જિંદગી સારી રીતે વિતાવી શકે. ખેડૂતે રાજાનો આભાર માન્યો અને સોનું લઈને મહેલમાંથી નીકળી ગયો. પરંતુ બીજા દિવસે ખેડૂત તેના 10 સોનાના સિક્કાથી સંતુષ્ટ નહોતો અને દરરોજ રાત્રે મહેલના દરવાજા પાસે આવીને તે સવાર પડવાની રાહ જોતો. દરરોજ સવારે રાજા એને 10 સોનાના સિક્કા દાન કરતો. આ પ્રકારે 10 સોનાના સિક્કા ઘણા દિવસો સુધી પ્રાપ્ત કરતો રહ્યો. આખરે રાજાએ ખેડૂતને એક દિવસ પૂછી લીધું, જ્યારે મેં તને આટલું સોનું આપી દીધું તો તું દરરોજ મારા મહેલમાં કેમ આવી જાય છે? કેમ કે હું સમજું છું ત્યાં સુધી તને એટલું સોનું મળી ગયું છે કે હવે તું ગરીબ અને ભૂખ્યો નથી. ખેડૂત કહે છે કે હે મહારાજ, હું તમારી જેમ બનવા માંગુ છું. રાજા કહેવા લાગ્યો કે જો તું મારી જેમ બની જશે તો શું આ રાજ્યમાં ગરીબોની મદદ કરી શકીશ? ત્યારે ખેડૂતે કહ્યું કે હા રાજા, જો હું તમારી જેવો બની જાઉં તો હું રાજ્યમાંથી ગરીબી દૂર કરી દઈશ. તે ખેડૂતની વાતોથી પ્રભાવિત થઈને પોતાનું અડધું રાજ્ય તે ખેડૂતને આપી દીધું અને તેને અડધું ધન પણ આપી દીધું. રાજાએ કહ્યું કે તારે વચન આપવું પડશે કે તારે હંમેશા તે લોકોની મદદ કરવી પડશે જેને તારી મદદની જરૂર હોય. પછી ખેડૂતે રાજાની વાત માની લીધી અને રાજાએ પોતાનું અડધું ધન, પોતાનું અડધું રાજ્ય એને આપી દીધું. ધર્મરાજ કહે છે કે આ પ્રકારે ઘણા વર્ષ વીતી ગયા અને તે ખેડૂત ખૂબ જ ધનવાન બની ગયો. તેને રાજાના દ્વારા પ્રાપ્ત ધનથી ઘણું બધું ધન એકત્રિત કરી લીધું અને પછી તે રાજાથી પણ વધારે તે રાજ્યમાં ગરીબોને ધન વહેંચવા લાગ્યો. મિત્રો, રાજા ખેડૂતના વિશે આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે તે ગરીબોની મદદ કરે છે. એને ખબર હતી કે બીજા લોકોને આપવામાં જ દુનિયાનું સૌથી મોટું સુખ છે અને ખેડૂત પણ એ જ પાઠ સારી રીતે ભણ્યો હતો કે પોતાનું ધન, પોતાની ખુશીઓ બીજા લોકો સાથે વહેંચે. અને પછી ખેડૂત અને રાજા બંનેએ મળીને પોતાના રાજ્યમાંથી પૂરી રીતે ગરીબીને અંત કરી દીધો. પ્રજા સુખપૂર્વક જીવન જીવવા લાગી. ધર્મરાજ બોલ્યા કે હે શ્વાન, દુનિયામાં સારા લોકો પણ રહે છે. બધા એક જેવા નથી હોતા. તે ખરાબ લોકોને જોઈને સારા લોકોને એમનામાં કેમ ગણી લીધા? જે જેવા કર્મો કરે છે એને એવું જ ફળ પણ મળે છે. પછી કૂતરો કહે છે કે ઠીક છે પ્રભુ, હું તમને એકવાર કહાની સંભળાવું છું. ધ્યાનપૂર્વક સાંભળો કે દુનિયામાં લોકો કેટલા નીચા પડી જાય છે, કેટલા નીચ વિચાર ધરાવે છે. રાજા બનીને પણ લોકો સંતુષ્ટ નથી. કોઈ નગરીનો એક રાજા તે શિકાર રમવા માટે જંગલમાં જાય છે. સાંજે જ્યારે તે ઘર તરફ પાછો ફરી રહ્યો હતો તો તેને ખૂબ જ તરસ લાગી. તો નજીકમાં એક ખેડૂત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. રાજાએ ખેડૂતને કહ્યું, મને પાણી પીવડાવી દો. ખેડૂત પાસે પાણી તો નહોતું, પણ તેના ખેતરમાં તરબૂચની ખેતી હતી. એણે એક મોટા તરબૂચને કાપીને રાજાને આપ્યું. તે તરબૂચમાં એટલો રસ નીકળ્યો કે તે તરબૂચને ખાઈને રાજાની તરસ દૂર થઈ ગઈ. રાજાએ ખેડૂતને પૂછ્યું કે તું રાજાને કેટલો કર આપે છે? ખેડૂતે જવાબ આપ્યો, 1 વીંગે 1 ટકો. આ સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યો કે ખેડૂતની ઉત્પાદન કરવાની ક્ષમતા તો ખૂબ જ છે અને આ કર ઓછું ભરે છે. એના પર કરનો દર ઓર વધારવો જોઈએ. રાજાએ મંત્રીને કહીને ખેડૂતો પર કરનો દર વધારવાનો હુકમ કરી દીધો. એક દિવસ રાજા શિકારથી ફરી પાછો ફરી રહ્યો હતો અને ખેડૂતના ખેતર પાસેથી પસાર થઈ રહ્યો હતો. રાજાને તરસ લાગી તો તેણે તે જ ખેડૂત પાસે પાણી માગ્યું. ત્યારે ખેડૂતે
એક મોટા તરબૂચને કાપીને રાજાની આગળ મૂકી દીધું. પરંતુ મિત્રો, હેરાનીની વાત એ હતી કે તરબૂચમાં એટલો પણ રસ ન નીકળ્યો કે રાજાની તરસ દૂર થાય. રાજાએ બીજું તરબૂચ કાપ્યું, એમાં પણ રસ નહોતો. એમ કરીને 4-5 તરબૂચ કાપ્યા પછી પણ રાજાની તરસ ના દૂર થઈ. આ જોઈને રાજા ખૂબ જ હેરાન હતો કે તે દિવસે તો એક જ તરબૂચે મારી તરસ દૂર કરી દીધી હતી અને આજે 4-5 તરબૂચો કાપવા છતાં તરસ ના દૂર થઈ. એણે આ વાતનો ઉલ્લેખ મંત્રી પાસે કર્યો. મંત્રીએ કહ્યું કે મહારાજ, તરબૂચોનો રસ એટલા માટે સુકાઈ ગયો કેમ કે તમે તરબૂચોના રસને જોઈને ખેડૂતો પર કરનો દર વધારી દીધો હતો. એટલે કે તમારી નિયત ખરાબ થઈ ગઈ. જો તમે કોઈના વિશે ખરાબ વિચારશો તો નિશ્ચિત રૂપથી સામેવાળો પણ તમારા પ્રત્યે સારું નહીં વિચારે. રાજાના મનમાં જેવો જુલમ આવ્યો તેવો જ પૃથ્વી રસને સંતાડી ગઈ. એટલે ઈમાનદારીથી ખાવું જોઈએ અને ઈમાનદારીથી રહેવું જોઈએ. ખરાબ વિચાર સામેવાળાને પણ ખરાબ બનવા માટે વિવશ કરી દે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. કૂતરો કહે છે, એટલા માટે પ્રભુ, હું મનુષ્ય નથી બનવા માંગતો, મને તમે બીજું કંઈક બનાવી દો. મિત્રો, કૂતરાની વાત સાંભળીને ધર્મરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે કે જા, હું તને દિવ્ય રૂપ આપું છું, દેવતા બનીને સ્વર્ગના બધા જ સુખ એસો આરામ ભોગવ. આ પ્રકારે દેવતા બનીને તે કૂતરો સ્વર્ગમાં જાય છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.